અંતરથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યસ્ત જતી નથી. આ વિડીયો ચાલુ રાખીને આરતી કરો, 45 દિવસમાં તમારા તમામ દુઃખ દૂર થઈ જશે. હે ઈશ્વર, ખરેખર હું તારો ઋણી છું. તું કેટલો દયાળુ દેવ છે, તું કેટલો મહાન દેવ છે. તે આપેલું મારું જીવન અમૂલ્ય છે, તો તું કેટલો મૂલ્યવાન હશ, તું કેટલો મૂલ્યવાન હશ. હે પરમાત્મા, કયા શબ્દમાં હું તારી સ્તુતિ કરું, કઈ રીતે હું તારી કૃતજ્ઞતા વ્યક્ત કરું, કઈ રીતે હું તારી સેવા પૂજા કરું. બસ હું એટલું જ મહેસૂસ કરી શકું છું કે જ્યારે જ્યારે હું તને દિલથી યાદ કરું છું ને, ત્યારે મારી અંદર એક નવી ઉર્જાનો તરંગ ઉત્પન્ન થાય છે. નવી ઉર્જાનો તરંગ ઉત્પન્ન થાય છે. હે પ્રભુ, મેં કરેલા કર્મ તેનું ફળ જ હું ભોગવું છું. દોષનો બોટલો તારી ઉપર નાખું છું, કારણ કે હું જાણતો નથી, હું કશું જ જાણતો નથી. પણ તું તો અંતર્યામી છે, તું બધું જ જાણે છે. આજે વિશ્વાસ રાખીને તારા શરણે આવું છું. બે હાથ જોડી ભાવથી અને પ્રેમથી તારી પ્રાર્થના કરું છું, એનો સ્વીકાર કર. હે પ્રભુ, મારી તમામ ભૂલોને માફ કર અને તું મને ઉગાર. હવે તો મારા જીવનની દોરી તારા હાથમાં છે. હવે તું મને શક્તિ આપ, હું પગભર થઈ શકું. તું મને હિંમત આપ, હું અશક્યને શક્ય બનાવી શકું. હે પ્રભુ, તું મને આશીર્વાદ આપ, હું પૂરી દુનિયા જીતી શકું. મારે હવે કોઈનો નથી જોતો સાથ, તું જ રાખજે મારી ઉપર હાથ. હવે હું જોઉં છું કેમ ન થાય મારી પ્રગતિનું રાજ. હવે તો તું રાખજે મારી લાજ. બસ હવે હું તારો અને તું મારો. મને હવે કોણ કામ કરતા રોકી શકે. હવે હું સફળતાના શિખર ઉપર બેસીને જ રહીશ. હવે હું સફળતા હાસિલ કરીને જ રહીશ. જય પરમાત્મા, જય ગુરુદેવ.